દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવા જે ચૂંટાયેલા ઉમેદવારો છે તેમના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત થવાની હતી। કદવાલ અને છોટાઉદેપુર તાલુકા પંચાયતની એવી પરિસ્થિતિ હતી કે ત્યાં ટાઈ પડી હતી અને આમ આદમી પાર્ટી બહુમતીમાં એક સમય દેખાતી હતી, પરંતુ જ્યારે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા એક ઉમેદવાર છે તેમનું અપહરણ થઈ જાય છે, ગુંડાઓ તેમને ઉઠાવીને લઈ જાય છે તેવા આરોપો સામે આવ્યા ને આ સમગ્ર મામલાને લઈને આપણે જે છોટાઉદેપુરના આમ આદમી પાર્ટીના વિધાનસભાના પ્રભારી છે વિનુભાઈ રાઠવા તેમની સાથે જ વાતચીત કરીએ કે શું આખો મામલો બન્યો હતો। તેમની નજર સામે જ એવું કહેવાય રહ્યું છે કે ચૂંટાયેલા ઉમેદવારોને ઉપાડીને લઈ ગયા। વિનુભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાજી વિનુભાઈ, નવજીવન ન્યૂઝ આપને। હા વિનુભાઈ, જે રીતે આજે નવા પ્રમુખ તાલુકા પંચાયતના ઉપપ્રમુખની વરણી થવાની હતી, તમે પહેલાથી સવારથી જ જે ચૂંટણી પંચના અધિકારી છે તેમની કચેરીએ પહોંચ્યા હતા, તો એક તમારા તાલુકા પંચાયતના જે ચૂંટાયેલા ઉમેદવાર છે તે આવી ના શક્યા એવી સ્થિતિ નિર્માણ પામી। આખો મામલો શું હતો? તમે લોકો અપહરણના આરોપ કરી રહ્યા છો। આમાં એવું છે સાહેબ કે આજે જે ચૂંટણી પ્રક્રિયા હતી જેમાં ખાસ કરીને કે અમારા જે આમ આદમી પાર્ટીના જે દાવેદારો ઉમેદવારો અને ચૂંટાયેલા સભ્યો સૌ સાથે મળી સવારના મોર્નિંગની અંદર તમામ અમારા 13 સભ્યો સાથે મળી અને આજે જે ચૂંટણી વિભાગની અંદર ચૂંટણી અધિકારી પાસે 9:30ના ગાળામાં સમથિંગ ત્યાં પ્રથમ ગેટની અંદર પ્રવેશ થઈ અને ત્યાં અમારા જે ચૂંટણી અધિકારીએ જે રજીસ્ટર બનાવ્યું હતું એ રજીસ્ટરની અંદર એડ કરી તમામ જે ચૂંટાયેલા સભ્યો અને દાવેદારો ઉમેદવારો સાથે રજીસ્ટરની અંદર એડ કરી અને એમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો। પ્રવેશ આપ્યા બાદ ચૂંટણી અધિકારીના અધિનિયમ અને પોલીસ તંત્ર ત્યાં તમામ બંદોબસ્ત સાથે અંદર બધી વ્યવસ્થા હતી। તો અમે પ્રવેશ આપ્યો એ દરમિયાન એ પહેલા ગેટથી જ્યાં ચૂંટણી કરવાની અને અંદર પ્રવેશ થવાના બીજા ગેટની અંદર સાઈડમાં આજુબાજુ ત્યાં પણ પોલીસનો મોટો કાફલો હતો। એ કાફલાની આજુબાજુ જે ભારતીય જનતા પાર્ટીના 20-25 જેટલા તત્વો હોય એ લોકોને ત્યાં પહેલેથી જ આ લોકો સાવરીને ગોઠવી રાખેલા હોય એ રીતનું એ લોકો અમારા માણસો પર સીધા હુમલો કરી અને આની અંદર 9 જેટલા બેન અને 3 જેટલા અમારા જેન્ટ્સ હતા સભ્યો એમને લેડીઝનો ખેંચાણ તાણ કર્યું અને એમના પણ પગમાં વાગ્યું અને જેન્ટ્સ હતા 3 એમને ઉપાડીને માથા પર માસ્ક બાંધી અને એમને જબરજસ્તી પકડી અને 25 જેટલા એ લોકો એમને માથાકૂટ કરી મારકૂટ કરી ઉઠાઈ અને પાછલા દરવાજે લઈને ભાગ્યા। ત્યારે પોલીસનો કાફલો ત્યાં હતો એ જોઈ રહ્યો, હું પણ ત્યાં દોડીને પહોંચી ગયો, મેં બૂમ પાડી તો મને હું ત્યાં ગયો તો મને પોલીસ પકડી લીધો। એ લોકો લઈને ભાગ્યા, એમને પકડ્યા નહીં। તો ક્યાંક ને ક્યાંક આ ઘટના ખરી એના ઘટનાની પાછળ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ જે ચૂંટણી અધિકારીઓ છે એમનો આખો પૂરેપૂરો એમનો સાથ હોય એવું દેખાઈ રહ્યું છે। કેમ કે આ જે ઘટના બની છે એ સન્માનજનક ઘટના છે ગુજરાતના માટે, સમગ્ર દેશ માટે। આ ઘટના એક ગંભીર ઘટના કહેવાય, લોકશાહીના હત્યાની ઘટના કહેવાય છે। આજે અમારી પણ અને અમારી આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ટાઈ પડી હતી। એમાં જે કઈ પરિણામ આવવાના હતા, જે રોજાના આવવાના હતા એ સામે સ્પષ્ટ 10-15 મિનિટમાં આવી જવાના હતા। આ બધું કરવાનું જરૂર શું છે? તમારી એક તરફની ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર તમે કુશાસનની વાતો કરો અને આટલો બધો કાંડ કરવા માટે તમને મજબૂર થવું પડે, એક શરમજનક ઘટના છે। આ ચૂંટણી પ્રક્રિયામાં અમે સખત વિરોધ કરીએ છીએ। આ ચૂંટણી રદ થવી જોઈએ। ફરી જે ચૂંટણી અધિકારી અધિનિયમ મુજબ ફરી પાછી ચૂંટણી થવી જોઈએ એ અમારી આમ આદમી પાર્ટી તરફથી માંગ છે। અચ્છા વિનુભાઈ, એવી સ્થિતિ હતી, કયા ઉમેદવારોને આજે ભાજપના લોકો તમે આક્ષેપ કરી રહ્યા છે, તમે જે આક્ષેપ કર્યો છે કે લઈ ગયા છે, તો એ લોકો કોણ હતા? કેટલા તમારા ઉમેદવારોને આવી રીતે બળજબરીપૂર્વક લઈ જવામાં આવ્યા છે? તો આ બાબતે તમારું ઘર્ષણ પણ થયું હતું પોલીસ સાથે, એવા વિડીયો પણ આવ્યા છે। એટલે આમાં ખાસ કરીને અમારા જે ઉમેદવાર હતા એક ભાઈ રાઠવા અને બે બીજા અમારા સભ્યો હતા, બાવાભાઈ નાઈક, અને એક ત્રીજા અમારા એ સભ્યો હતા દેવલાભાઈ રાઠવા। એમ કરીને આ 3 સભ્યો અમારા હતા। એ લોકોને આ
બળજબરીપૂર્વક ઉઠાઈને લઈ ગયા અને આની તપાસ ઊંડાણથી કરવી જોઈએ, કેમ કે CCTV ફૂટેજમાં આવશે, એ કાળી સ્કોર્પિયનમાં લઈ જશે પાછલા દરવાજે અને તપાસ થશે તો ત્યાં બધું પુરાવા પણ પડ્યા છે, એક બૂટના પુરાવા પડ્યા છે, ચપ્પલના પુરાવા પડ્યા છે, ત્યાં ઘર્ષણ થયું છે, ત્યાં નિશાની પડી છે. તો પોલીસ ક્યાંક ને ક્યાંક એની ઊંડાણથી તપાસ કરે તો બધું જ મળશે. અમારા કેસ પણ ત્યાં આજુબાજુ પડ્યા છે, એટલા બધા ઘસડીને લઈ ગયા છે. તો આ એક ઘટના શરમજનક ઘટના છે. આ ગુજરાત માટે, આ સમગ્ર દેશ માટે આ શરમજનક ઘટના કહેવાય છે. આમાં પૂરેપૂરી તપાસ થઈ અને ચૂંટણી અધિકારી અને ત્યાંના તંત્રને સખત અને કાર્યવાહી થવી જોઈએ. અરે વિનુભાઈ, તમે જ આક્ષેપ કરી રહ્યા છો કે પોલીસની સામે આ ઘટના બની, પોલીસે અટકાવી નથી આ ઘટનાને, તો હવે પોલીસની તપાસ પર તમને વિશ્વાસ છે ખરો? કેમ કે એમની સામે જ્યારે તમારા જ ઉમેદવારને બળજબરીપૂર્વક લઈ જવામાં આવતા હોય પોલીસ કઈ ના કરે આવી સ્થિતિમાં, તો પછી કઈ એ રીતે તમે વિશ્વાસ મૂકી રહ્યા છો આ બાબતમાં? પોલીસ ક્યાંક ને ક્યાંક સાવરી કહેવાય. પોલીસે જો કર્યો તો સપોર્ટ કર્યો હોત તો અત્યારે અમને ન્યાય મળી ગયો હોત. પોલીસ તંત્ર ક્યાંથી પકડ્યું હતું એ જ અમને. આ લોકો લઈ ગયા એના પછી તાત્કાલ અમે બધા તમામ કાર્યકર્તા અને જે સભ્યો સાથે મળી પોલીસ કચેરી, SP કચેરી ગયા કે અમે આ બાબતની ન્યાય મળે. આ લોકો જે બળજબરીપૂર્વક લઈ ગયા અપહરણ કરીને, એમના વિરુદ્ધમાં કાયદેસર ગુનો દાખલ થાય એ માંગ માટે અમે ગયા. પણ ત્યાં પોલીસ કચેરીની અંદર, SP કચેરીની અંદર તાળા વાગ્યા હતા. ત્યાં કોઈ પણ અધિકારી, કોઈ સ્ટાફનો અધિકાર પણ અમને મળ્યો નહીં. ત્યાંથી અમે પાછા રિટર્ન જે પોલીસ સ્ટેશનમાં ગયા, છોટાઉદેપુર પોલીસ સ્ટેશન, ત્યાં અમને PI મળ્યા. PI ને અમે અમારી જે રિક્વેસ્ટ હતી એ લખીને આપી અને પોલીસ તંત્ર એમ કીધું છે કે અમે જે તપાસ કરી અને કાયદેસર કાર્યવાહી કરીશું એવું આશ્વાસન આપ્યું છે. પણ આજ સુધી અત્યારના કલાકો વીતી ગયા પણ અમારા જે 3 માણસો લઈ ગયા છે, ક્યાંક ને ક્યાંક એ લોકોના મર્ડર થઈ ગયા કે ક્યાંક ને કઈ ઘટના બીજી કઈ નહીં બની ગઈ એવું અમને દેખાઈ રહ્યું છે. પણ હજુ પણ પોલીસ તંત્ર એમાં કોઈ તપાસ કરી અમને પાકી માહિતી આપી નથી. અચ્છા વિનુભાઈ, આ મામલે ગુનો નોંધાયો છે? તમે આજે તમારા ઉમેદવારોનું અપહરણ થયું છે, આ મામલે તમે પોલીસ ફરિયાદ કરી છે? અપહરણની પોલીસ ફરિયાદ કરી છે તમે આ મામલે? હા, આજે તમે પોલીસ સ્ટેશન જઈને પોલીસ ફરિયાદ કરી છે. કોણ છે આ મુખ્ય સૂત્રધાર? કોના ઈશારે આ અપહરણનો આખો મામલો થયો હોય તમને એવું લાગી રહ્યું છે? કોના પર શંકા છે તમને? અમને આ જે ઘટનાનો મુખ્ય સૂત્રધાર જે છોટાઉદેપુર સાંસદ સભ્યના પુત્ર સંગ્રામસિંહ રાઠવા અને એના સાથી બીજા અન્ય ઘણા બધા માણસો અને લાલસિંહભાઈ કરીને એક બીજા કોઈ વ્યક્તિ છે અને એમની પાસે કાળી સ્કોર્પિયો છે. કરીબન 2 થી 3 ગાડીઓ એમની પાસે છે અને એ લોકો આ મુખ્ય ઘટનાના સૂત્રધાર એ પૂરેપૂરી માહિતી 100% છે. અને અમારા જે માણસો જે ઉઠાવીને લઈ ગયા છે એ લોકો આવશે ત્યારે એનાથી વિશેષ બીજું કંઈ પણ હજુ આગળ એની સાથે ઘટના બની અને એની સાથે કોણ કોણ હજુ વધારે હશે એની તપાસમાં ને એ લોકો આવશે તો બધું મળી જશે. વિનુભાઈ, આ મામલે તમે ધારાસભ્ય ચૈતર વસાવાને કોઈ સંવાદ કે સંપર્ક કર્યો છે ખરા આ ઘટનાને લઈને કે આવી રીતે આ મામલો બન્યો છે છોટાઉદેપુરમાં? તરત અમે ધારાસભ્ય સાહેબશ્રીને ફોન દ્વારા કોલ કરી અને જાણ કરી અને સાહેબે કીધું કે ભાઈ તમે આ જે ચૂંટણી બહિષ્કાર માટેનું તમે બધા ભેગા થઈ અને એને ચૂંટણી બહિષ્કાર કરો, નારા કરો. આ લોકો આપણી સાથે પોલીસનો ભરપૂર ઉપયોગ કરીને આપણે અન્યાય કરે છે. એટલા માટે તમે જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયાનો નહીં થાય ત્યાં જગ્યા છોડશો ને તો અમે ત્યાં સુધી અમે પૂરેપૂરો આંદોલન કરી અને ધરણા કરી અને ત્યાં બહિષ્કાર માટે નારા બોલાવી અને ખૂબ મોટી સંખ્યામાં અમારી સાથે કાર્યકર્તા જોડાયા હતા. અચ્છા, કદવાલમાં શું થયું? કદવાલમાં પણ એવું હતું કે આમ આદમી પાર્ટી તાલુકા પંચાયતમાં બેસી રહી છે, ટાઈ જેવી સ્થિતિ હતી. ત્યાં શું સ્થિતિ નિર્માણ કે ભાજપે અંતિમ તબક્કે બાજી માની લીધી? ત્યાં પણ અમારા કદવાલમાં એક માણસને એ લોકો ગત રોજથી ઉઠાઈ લઈ ગયા હતા. ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના જ માણસો મળી અને અમારા જે સભ્યોને આગલા દિવસથી ગાયબ કરી નાખ્યા હતા. આ એક ને એક બહુ શરમજનક વાત છે અને લોકશાહી માટે બહુ મોટી ઘટના છે. દેશની અંદર આજે આવું થશે તો આપણે લોકશાહીને કોણ બચાવશે? તો આના માટે સખત તપાસ થઈ અને આમનો સખત પગલાં લેવા જોઈએ એવી અમારી માંગ છે. વિનુભાઈ, છેલ્લો મારો પ્રશ્ન
કે આ બાબતે હવે આગામી દિવસોમાં છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના નેતાઓ શું કરવાના છે, શું રણનીતિ છે? આ બાબતે આમ આદમી પાર્ટીના તમામ નેતા કાર્યકર્તાઓ જો આ અમને ન્યાય નહીં મળે તો સડકથી સદન સુધી અમે તમામ કાર્યકર્તા મતદાતા ગામડે ગામડેથી લોકો હજારોની સંખ્યામાં રોડ પર ઉતરવા માટેની અને આ ન્યાય માટેની અમારી પૂરેપૂરી તૈયારી હશે. ચોક્કસથી વિનુભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા અને તમે આ મુદ્દે આખી વાસ્તવિકતાથી અમને વાત કરી. છોટાઉદેપુરના પ્રભારી આમ આદમી પાર્ટીના વિનુભાઈ રાઠવા આજે તેમના ઉમેદવાર સાથે ઘટના બની. એવી સ્થિતિ હતી કે કદવાલ અને છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી બેસવાની હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમના ઉમેદવારોનું અપહરણ થઈ ગયું. આ બાબતે તેમણે ગંભીર આક્ષેપો પોલીસ પ્રશાસન અને ભાજપના કેટલાક નેતાઓ સામે કર્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.